હલો ગાઈસ, આજે અમે અમારા સ્ટાન્ડર્ડ 6 થી 8ના સ્ટુડન્ટ્સને લઈ અને કોસ્મોસ કેસ્ટલ, તમે જોઈ રહ્યા છો કે ઇન્ટરનેશનલ સ્કૂલ છે, CBSE બોર્ડ છે, ઇંગ્લિશ મીડિયમ છે, એની વિઝિટમાં આવ્યા છીએ. આ એનું એન્ટ્રન્સ છે. અમારા ગવર્મેન્ટના બાળકો પણ આ રીતે પ્રાઇવેટ સ્કૂલ જોવે, અહીંની ફેસિલિટીઝ, અહીંનું એજ્યુકેશન્સ, એટલા માટે અમે એમને લઈને આવ્યા છીએ. ચલો. અને અહીંયા સરસ્વતી માનું મૂર્તિ છે એન્ટ્રન્સમાં જ. જય સરસ્વતી માં. અને આ રીતે અહીંયા ગણપતિ દાદા પણ છે. ગ્રીન સ્કૂલ છે એટલે તમે જોઈ શકો છો. આ રીતે એનો વોકિંગ પાથ છે. અહીંયા સ્ટુડન્ટ્સોએ જ બનાવેલું કંઈક ને કંઈક એ લોકોનું જે છે, અને અહીંયા જે એ લોકોના અચીવમેન્ટ ઓફ ધીસ યર સ્ટુડન્ટ્સ છે એ લોકોના ફોટોઝ મૂકેલા છે આ રીતે. જો અહીંયા બધા જ મારા છોકરા છોકરીઓ છે, ફૂટબોલ રમે છે. ઓહ, હેપી ફેસ થઈ ગયા બધા. હમણાં તો એ બધાના ફેસ બહુ જ સેડ હતા, આમ ગભરાઈ ગયા હતા. પણ હવે તો એ લેવાનું હોય, બોલ લો, જાવ જઈને. ફૂટબોલના રૂલ્સ એમને નથી ખબર એવી રીતે, પણ એ લોકો રમી રહ્યા છે અને સારું રમે છે. અમને ફર્સ્ટ અહીંયા જ વિઝિટ કરાવડાવી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં. ફૂટબોલ ગ્રાઉન્ડ છે અને એ લોકો રમે છે. દે આર એન્જોયિંગ. અરે ગોલ કરવાનું હોય અહીંયા. છોકરાઓ આ સાઈડ કરે, છોકરીઓ પેલી સાઈડ કરે. તમારે રોકવાનું. ગોલકીપર તો કોઈ બન્યું જ નથી. અહીંયા આવે બોલ તો તમારે રોકવાનો. ત્યાં એક છોકરો બની જાઓ. તમારે બોલ અહીંયા લાવવાનો. હા, એ છોકરાઓને એક ગોલ થયો. અરે વાહ. ચલો હવે તો છોકરીઓ તમારે ત્યાં કરવાનું છે. એક જ જણે ઊભું રહેવાનું હોય, બીજા જાઓ. બોલો છે. Boys have a 3 points. Well done. Well played. Out of ground. आफ्टर फुटबॉल मैच हम लोग जा रहे हैं स्कूल कैंपस देखने. अब देखते हैं कहाँ ले जाते हैं मैम. ये प्री प्राइमरी का एक क्लास है. हमें यहाँ विजिट करवाई. આ ડાન્સ પ્રેક્ટિસ માટેની જગ્યા છે. બહુ સારી જગ્યા છે. અહીંયા એ લોકોએ જે બધું બનાવેલું છે સાયન્સના પ્રોજેક્ટ એ છે. અહીંયા મને લાગે છે આ પ્લેઇંગ ઝોન છે નાના છોકરાઓ માટે. टॉय शॉप, ग्रीन कॉर्नर, शेप्स वाला जो
પ્લે વિથ સ્ટડી, एडिशन एंड सब्ट्रैक्शंस। जैसे कुछ फंक्शन रहता है ओके हाँ स्टेज मीन्स અને અહીંયા એના પિક્ચર્સ મૂકેલા છે એટલે યાદ રહે. આ ટ્રાયંગલ છે, આપણે ત્રિકોણ કહીએ ને એ ટાઈપે. ત્રિકોણ છે, આ સ્ક્વેર છે, આ સર્કલ છે, આ હાર્ટ શેપનું છે, એટલે કે શેપ યાદ રાખવા. ટેંગેરન્સની ગેમ છે. અહીંયા આગળ અલગ અલગ શેપના બધી વસ્તુ મૂકેલી છે. અહીંયા આગળ આ બનાવ્યું છે, રેબિટ બનાવ્યું છે, આ હાઉસ બનાવ્યું છે. એ અહીંયાથી આમાંથી સેટ કરીને એ લોકો બનાવે છોકરાઓ. આપણે નંબર્સ ગણવા હોય ને 1 થી 10 તો આ જો કાઉન્ટ કરવા. નાના છોકરાઓ રમતા રમતા કરે 1, આવી રીતે 2, 3, એટલે એમને ઇઝીલી યાદ રહે. રમતા રમતા એમને કંટાળો પણ ના આવે અને યાદ રહે છે એ રીતે કરેલા હોય. આ કેટલા છે? 8 અને 2 છે તો 1, 2 પછી 6 છે તો અહીંયા ક્યાં છે? તો 2, 6 આવી રીતે ખબર પડી? અને આ બધી આખી લાઈફ સાયકલ છે. પહેલાં એક હોય, પછી એમાંથી આ બને, પછી આ યંગ પેરોટ બને ને પછી આ પેરોટ બને. એવી રીતે આખી બધી સાયકલ છે. લાઈફ સાયકલ હા આખી લાઈફ સાયકલ છે. આ એક છે, પછી આખી નાની બેબી બને, પછી એમાંથી ટોટલ નાખ્યો, પછી લાઈફ સાયકલ છે બધી. ઓકે તમે તમારી આજુબાજુમાં જે વનસ્પતિ જુઓ છો, પછી નાના નાના જીવજંતુ, પછી જે બી પ્રાણીઓ જુઓ છો, બરોબર, એ બધું શેમાં આવે? બાયોલોજીમાં. ઓકે, હું તમને છે ને અમુક સ્પેસિમેન્સ બતાવીશ. જીવ વિજ્ઞાન, એને શું કહેવાય? જીવ વિજ્ઞાન. આ શું છે? બધાએ જોયો છે પણ પકડ્યું છે કોઈએ? પકડવું છે? ફ્રોગ છે. શું છે? ફ્રોગ. હા તમે બોલ્યા. પકડશે? દેડકો. આ જીવતો નથી. ઓકે, આ મૃત છે બેટા. ઇટ્સ ધેટ. હા મરેલો છે દેખાય. પીક પકડજો. હા, બેટા પડે નહીં, એ કાચનું હોય ને એટલે. હા ધ્યાન રાખજો. આ શું છે? આ તો બધાએ જોયું હશે હે ને? પણ કોઈએ પકડ્યો નહીં. બસ કોઈ પકડશે આને? આને શું કહેવાય? પીછું હે ને? આ કરડે અહીંયા. પછી આને શું કહેવાય? આનો અસર રનિંગ ઉપર. પકડશે ને? પછી આ તો બધાને ખબર જ હશે. માછલી છે. ફિશ. માછલીમાં પણ અલગ અલગ ટાઈપ્સ હોય છે બેટા. એમાં આ એક રોહુ પ્રકારની માછલી છે. ઓકે, તો કોઈ પકડશે એને? ચલો હવે તમે 1 બાય 1 અહીંયા જે મૂક્યું છે બધું જોઈ લો. આ હ્યુમન સ્કિન છે, પ્લાન્ટ શેલ છે. આ તો આપણી સ્કૂલમાં પણ છે ને હ્યુમન સ્કિન ને હ્યુમન ટીથ, રેસ્પિરેટરી સિસ્ટમ.
રસાયણ એટલે આપણે ઘરે પણ ઘણા બધા રસાયણ સાથે કામ કરેલું છે, જોયેલા હશે. કોણ બતાવશે રસાયણ એટલે શું? કોઈ ઉદાહરણ આપો. ઘરે તમે જે જોયા હોય રસાયણ કેમિકલ્સ. ઘરે તમે વાસણ સાફ કરો છો ને શેનાથી કરો છો? સાબુ, પછી કપડાં આપણે ધોઈએ, બાથરૂમ સાફ કરીએ શેનાથી કરીએ? ફિનાઇલ. તો ફિનાઇલ શું છે? કેમિકલ. શું છે? કેમિકલ છે. પાણી પણ શું છે? કેમિકલ. પાણી પણ એક પ્રકારનું શું છે? કેમિકલ છે. જે આપણી દુનિયામાં મફત મળે. બરાબર? તો આવા ઘણા બધા કેમિકલ છે જે આપણે રોજબરોજ વાપરીએ છીએ. સાબુ આપણે જેનાથી નાહીએ છીએ એ પણ શું છે? એક પ્રકારનું કેમિકલ છે. બરાબર? તો આવા ઘણા બધા કેમિકલ્સ આપણે રોજબરોજ આપણે વાપરીએ છીએ. મીઠું, NaCl, એને શું કહેવાય છે? મીઠું. જે આપણે ખાઈએ છીએ. બરાબર? એ પણ શું છે? રસાયણ જ છે એક પ્રકાર. બરાબર? અહીંયા ઘણા બધા એસિડ, બેઝ રાખેલા છે તમારી સામે. બરાબર? HCl, H2SO4 આ બધા એસિડના પ્રકાર છે. NaOH એ શું છે? બેઝ. તમે એસિડનો સ્વાદ લીધો છે. એસિડ સ્વાદે કેવો હોય છે? એસિડ સ્વાદે કેવો હોય છે? ખાટા કેવા હોય છે? અરે આપણે ઘણા બધા કેમિકલ્સ એવો હોય છે ખાટા લાગે. પણ લીંબુનો રસ કેવો હોય છે? ખાટો. ટામેટાનો પણ કેવો રસ હોય છે? ખાટો. બરાબર? તો એસિડ હંમેશા કેવા હોય છે? સ્વાદે ખાટા હોય છે. અને બેઝ કેવો હોય છે? તુરા. આપણે બધાને એસિડિટી થાય ને તો શું પીએ છીએ? ઈનો. બરાબર? તો ઈનોમાં શું હોય છે? બેઝ જ હોય છે. શું હોય છે? બેઝ. એસિડને કંટ્રોલ કરવા માટે આપણે શું લઈએ છીએ? બેઝ. અને બેઝ વધી જાય તો એને કંટ્રોલ કરવા માટે શું લઈએ છીએ? એસિડ. બરાબર? તો બંને એકબીજા સાથે કામ કરે છે. એસિડ વધી જાય તો આપણે બેઝ બદલીએ. બેઝ વધી જાય તો શું લઈએ છીએ? એસિડ લઈએ. બરાબર? તો બધા અહીંયા આવી જાઓ. થોડા દૂર રહેજો. બેટા લાઈન કરી લેજો બેટા. જતા રહો બધા. ચાલો આગળ. અહીંયા બે અલગ કેમિકલ રાખેલા છે. બાકી બધા તમારી સામે રાખેલા હતા. આ બંને એવા એસિડ છે. બરાબર? જે એકદમ પ્રબળ હોય છે. કેવા હોય છે? ખૂબ જ પ્રબળ હોય છે. સાંદ્ર એસિડ કહેવાય. બરાબર? આપણે જે ઘરે એસિડ વાપરીએ એટલા બધા પ્રબળ નથી હોતા. પણ આ બે એવા એસિડ છે જે પ્રબળ છે. એને આપણે રેતી ઉપર રાખેલા છે. શા માટે રાખ્યા હશે? તો રેતીનું શું કામ હોય છે? રેતી શું કરે છે? તો રેતીનું કામ આપણે ઘરે ચણતરમાં વાપરીએ છીએ ને રેતી. તો રેતી હંમેશા પાણીને શું કરી લે છે? શોષી લે છે એની અંદર. હે ને? પાણીનું શું કરે છે? રેતી શોષણ કરી લે છે. એ રીતે એસિડનું પણ રેતી શું કરી લે છે? શોષણ કરી લે છે. ચલો જોઈએ આપણે કઈ રીતે કરે છે. જો આ એટલું સાંદ્ર એસિડ છે કે આમાં ધુમાડા જો નીચે એક ડ્રોપ, થોડા દૂર દેજો, નીચે એક ડ્રોપ નાખું છું તો પણ જોજો કેવું થાય છે ને? બરાબર? એટલું સાંદ્ર છે. પણ આ રેતી ઉપર નાખું છું તો એ શું કરી લે છે? એનું શોષણ કરી લે છે. જો એમાંથી પણ ધુમાડા નીકળે છે. એટલે તમે વિચારો કેટલું સાંદ્ર હશે? ખૂબ જ વધારે સાંદ્ર છે. બરાબર? તો રેતીનું કામ હંમેશા શું કરવાનું છે? શોષણ કરવાનું, એબ્ઝોર્બ કરી લે છે. બરાબર? એટલા માટે આને રેતી ઉપર રાખેલા છે. આ એટલું સાંદ્ર છે કે એનું એક ટુકડું તમારા હાથ ઉપર અહીંયા પડે તો અહીંથી નીકળે. ક્યાંથી નીકળે? હથેળી ઉપર પડે તો નીચેથી નીકળે, હોલ પાડી દે. એટલું બધું સાંદ્ર છે. તો આની સાથે આપણે કામ ખૂબ સાવચેતી સાથે રાખીને કરવાનું હોય. બરાબર? અમારું રોજનું છે એટલે અમે એ રીતે ડાયરેક્ટ લઈ શકીએ. તમે ડાયરેક્ટલી આ પકડી ના શકો. બરાબર? હાથમાં ગ્લવ્સ પહેર. તમે ડૉક્ટરને જોયા હશે, હાથમાં શું પહેરે? ગ્લવ્સ પહેરીને કામ કરતા હોય છે. તો એ રીતે પણ રૂટીનમાં અમે લેબમાં બી ગ્લવ્સ, બરાબર, એપ્રોન, વ્હાઇટ કલરનો એપ્રોન આવે છે. બરાબર? આ રીતે ડૉક્ટર પહેરતા હોય છે ને જે, તો એપ્રોન પહેરીને કામ કરવાનું હોય છે જેથી ગમે ત્યાં કેમિકલ તમારા શરીર ઉપર ના પડે. બરાબર? અહીંયા બીજા ઘણા બધા કેમિકલ્સ રાખેલા છે જે અમે રોજબરોજ વાપરતા હોય છે. બરાબર? આગળ અહીંયા આવી જાઓ. સામે બોલોની આવે અહીંયા અંદર. આપણે દુકાનમાં જોયું હશે વજન કાંટો હોય છે ને? એમાં આ પણ એક
એ લોકોનો શું છે? વજન કાંટો જ છે. ઇલેક્ટ્રિસિટીથી ચાલતો વજન કાંટો, બરાબર? વેઇટ બેલેન્સ. હવે આપણે દુકાનમાં કિલોગ્રામ, 500 ગ્રામ, 100 ગ્રામ એ રીતે માપતા હોય, પણ અમારે અહીંયા 1 ગ્રામ માપવું હોય તો આપણે એ દુકાનના વજન કાંટો હોય છે, આપણે વજનિયા મૂકીને માપીએ, એમાં 1 ગ્રામ માપી શકીએ? ના માપી શકીએ ને. તો આપણે એને માપવા માટે આપણે શું છે? અહીંયા ઇલેક્ટ્રિકલ વેઇટ બેલેન્સ છે, એટલે કે વીજળીથી ચાલતો વજન કાંટો, બરાબર? જેથી મારે 1 ગ્રામ માપવું હોય તો પણ માપી શકું, વજન કરવું હોય તો 0.1 ગ્રામ માપવું હોય તો પણ હું માપી શકું, બરાબર? પછી અહીંયા ઘણા બધા ચાર્ટ બનાવેલા છે કે જે અમે લેબમાં આપણે પરફોર્મ કરી શકીએ, પ્રેક્ટિકલ એ કરી શકીએ, બરાબર? ચલો આગળ આવો. શું કરીએ છીએ? વિજ્ઞાન એટલે શું? ભૌતિક વિજ્ઞાનમાં આપણે શું શું ભણતા હોઈએ છીએ? સર્કિટ છે, મોબાઈલની અંદર સર્કિટ આવે ને, બરાબર? પછી અરીસા, તમે અરીસાની સામે જુઓ, તમારું જેવું તમારું કદ છે એવું જ દેખાય, એને સમતલ અરીસો કહેવાય. પણ ઘણા બધા એવા પણ અરીસા છે કે આની અંદર તમે જુઓ તમારું પ્રતિબિંબ કેવું દેખાય? ઉલટું દેખાય છે ને? ઉલટું દેખાય. ભાઈ નાનું મોટું કેવું દેખાય છે? મોટું છે, નાનું છે, કેવું છે? નાનું. ઉલટું ને નાનું છે. ભાઈ જેમ દૂર લઈ જાવ એમ, હે ને? કેવું દેખાય? તો બોલવાનું. અંતર, જેમ જેમ અંતર વધે, અરીસા અલગ અલગ પ્રકારના આવે. આ કેવો અરીસો છે? બહિર્ગોળ. કેવો છે? બહિર્ગોળ. એટલે બહારથી જો અંતર્ગોળ અરીસો છે, અંદરથી કેવો છે? આમ કર્વ છે. ઘરે તમે ચમચી જોઈ હશે, ચમચી આમ અંદરથી કેવી હોય? કર્વ હોય ને અંદર, બરાબર? તો એવો જ આ અરીસો છે. ચમચીમાં તમારું ફેસ જોજો કેવું દેખાય? મોટું દેખાય, બરાબર? એ જ રીતે ભાઈ ઘણીવાર તમે કોઈ સોસાયટીમાં જાઓ પાર્કિંગમાં, તો ત્યાં મોટા અરીસા રાખેલા હોય જ્યાં ચોકડી પડતી હોય. શા માટે રાખેલા હોય? તો આમ બીજી બાજુથી કોઈ વાહન આવે છે કે નહીં આપણને આ બાજુથી દેખાય અને મોટું પ્રતિબિંબ દેખાશે તમને, બરાબર? તો એ બધા અરીસાઓ અલગ અલગ પ્રકારના હોય છે, બરાબર? પછી આંખના ચશ્મા, લેન્સ, એને આપણે શું કહીએ છીએ? લેન્સ, બરાબર? તો એ દૂરના છે, નજીકના છે, અલગ અલગ પ્રકારના લેન્સ આવે છે, બરાબર? તો આપણને એ દૂરનું ના દેખાતું હોય તો એનો અલગ પ્રકારનો લેન્સ બનાવીને આપણી આંખની સામે રાખવાનો હોય, જેથી આગળનું આપણને દૂરનું પ્રતિબિંબ કેવું દેખાય? સારું એવું દેખાય, બરાબર? નોર્મલ આંખ હોય તો દેખાય જ છે, પણ જેને દૂરની ખામી હોય, નજીકની ખામી હોય, એવું બધું આવે ને, તો એના ચશ્મા બનાવતા હોય છે આપણે. તો એ બધા અલગ અલગ પ્રકારના લેન્સ હોય છે. જો સામે ત્રીજો ચાર્ટ ઉપરથી જુઓ, એમાં અલગ અલગ પ્રકારના લેન્સ બનાવેલા દેખાય છે. ત્રીજો ચાર્ટ, બરાબર? તો એ અલગ અલગ પ્રકારના કેટલું અંતર હોય તો કેવું આપણને પ્રતિબિંબ દેખાય? મોટું, નાનું, ઊંધું, ચતું, મોટું, બરાબર? એ બધા અલગ અલગ પ્રકારના પ્રતિબિંબ. તો પ્રતિબિંબ દેખાય છે શા માટે? તો સૌથી પહેલા કોઈ પણ પ્રતિબિંબ દેખાવા માટે શેની જરૂરિયાત હોય છે? લાઇટ, પ્રકાશ હાજર હોવો જોઈએ. પ્રકાશ વગર કંઈ દેખાય ના દેખાય. તો તમને ખબર હશે કે વરસાદની સિઝન હોય, વાદળમાં આપણને મેઘધનુષ દેખાય. મેઘધનુષમાં કેટલા કલર હોય છે? 7. કયા કયા? કયા કયા? બોલો. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. 7 કલરના નામ છે. જાનીવાલી પીનારા. આપણે શું કહીએ છીએ? જાનીવાલી પીનારા. 7 કલરના શોર્ટમાં આપણે એક નામ બનાવેલું છે, બરાબર? ઇંગ્લિશમાં વિબ્ગ્યોર કહીએ છીએ, એનું અંગ્રેજીમાં વર્ઝન છે, બરાબર? તો એ જો અહીંયા તમને જોવા મળશે એક પછી એક. આ બાજુ તમે જોશો, બરાબર? બરાબર, અહીંથી જુઓ દેખાય છે? ચલો એક પછી એક જોતા જાઓ. બધા આમથી આવો, આ બાજુથી આવો, આ બાજુથી આવો બેટા. બસ. જો પ્રિઝમની સાઈડ, આને પ્રિઝમ કહેવાય. શું કહેવાય? પ્રિઝમ. દેખાય છે 7 કલર? ચલો ચલો આગળ જાઓ બેટા. બીજાને ચલો આગળ જાઓ, બધા જોતા જાઓ. એક જ વાર જોવાનું. તો આ એક એવું જ પ્રકારનું નાનું એવું મોડલ અમારા વિદ્યાર્થીઓએ બનાવેલું છે કે જેમાં ફાયર જેમ નજીક આવે, બેટરી સાથે કનેક્ટ હોય છે, એટલે શું થાય છે? જો અવાજ સંભળાય છે?
ઓટોમેટિક શું થાય, સેન્સર દ્વારા એ અલાર્મ શરૂ થઈ જાય. અહીંયા મેચ બોક્સ રાખેલું છે બરાબર, જેના લીધે અહીંયા ઓટોમેટિક નજીકમાં કોઈ પણ આગનો કોઈ પણ તત્વ એની નજીક આવે એટલે શું થાય, અલાર્મ વાગવાનું શરૂ થઈ જાય બરાબર. આ એક બીજા પ્રકારનું અલાર્મ છે જેમાં અલગ અલગ લાઇટો થાય, બેટરી સાથે કનેક્ટેડ છે ને. તો આવા બધા ભૌતિક વિજ્ઞાનમાં તમે પ્રયોગો કરતા હોય, જેમ જેમ તમે આગળ આવશો આવા ઘણા બધા પ્રયોગો શીખશો બરાબર. ફાઇનલી અમે લોકોની વિઝિટ હવે ફિનિશ થઈ અને એ લોકોએ અમને ગાડીની પણ ફેસિલિટી આપી, અમને ડ્રોપ કરવા આવે છે અને હવે અમે અમારી સ્કૂલે જઈશું. અમારા બાળકોને બહુ જ મજા આવી. એમણે આવી પ્રાઇવેટ સ્કૂલ, આવા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, લેબ, લાઇબ્રેરી, મ્યુઝિક રૂમ, ક્લાસરૂમ બધું જ જોયું. બહુ જ મજા આવી. તમને મારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.